सूरत में सोशल मीडिया पर मित्रता કર્યા બાદ એક રત્ન કલાકારે યુવતીને ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્મની જેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ બળજબરીપૂર્વક વકીલની ઓફિસે લઈ જઈ કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવી લેતા સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપતા ચોક પોલીસે ધરપકડ કરી હતી। આજથી દોઢ વર્ષ પહેલાં કામરેજ ખાતે જતીન ગજરા નામનો એક ઇસમ છે, જેને આ કામના જે ભોગવનાર જે યુવતી છે 22 વર્ષની છે, એને પોતે ઇન્સ્ટાગ્રામ ફોલો રિક્વેસ્ટ મોકલેલી હતી, જે ભોગ બનનારે એક્સેપ્ટ કરી લીધી અને એ ઇન્સ્ટાગ્રામ ફરતી એનો મોબાઈલ નંબર મેળવેલો હતો અને મોબાઈલ ઉપર એ અવારનવાર એની જોડે મળવાની વાતો કરતા અને મળવાની વાતો કરતા મળતી વખતે એને એવું કીધું કે ભાઈ તું કાલે કામદેવ મહાદેવ મંદિર છે વરાછામાં, તું મને મળવા આવે। જેથી છોકરીએ એને ઇન્સ્ટાગ્રામમાં મિત્ર હતી, જેથી એને મળવા ગયેલી હતી। ત્યારે આ જે છોકરો છે જતીન, એણે પોતાની સાથે કોર્ટ મેરેજ ફોર્મ લઈને આવ્યો હતો અને એમાં એણે એવું કીધું કે ભાઈ તું આ કોર્ટ મેરેજમાં ફોર્મમાં સહી કરી આપ, જેથી તેને ના પાડી હતી। પછી એને એવું ધમકી આપી, જો તું આ કોર્ટ મેરેજ ફોર્મમાં સહી નહીં કરી આપીશ તો તારા જે વિડીયો કે ફોટા મારી પાસે છે એ બધા હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ। જેથી બીકને મારે પેલી જે ભોગ બનનાર છે એ પોતાના વકીલને કોન્ટેક્ટ કરી લીધી અને આજરોજ પોલીસ સ્ટેશનમાં ચોકબજાર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલી અને આરોપીને જે આ છોકરો છે જતીન ગજર, એને એરેસ્ટ કરેલી પોલીસે અને હાલ તપાસ ચાલુ છે।